આ મારી ચાઉંડા ગામમાં એક કાઢી નાખેલામાં એક કાઢી નાખેલા પોપડીઓ છે ને કોઈ છેતરાય ના પણ ભાને હું છેતરા છે પણ ભા કોઈના પાસે આના ના કાઢતો પણ આ તો હું એના દોડો કહીને સાયકલ લેવાના પૈસા લઈને આવ્યો છું હું જવા દે પેલે ચલાવવા સાયકલ હા થાકીઓ લઈને મને સાયકલ ચલાવતા જીવનમાં કઈ બી હું તો સાયકલ જ ભાઈ નથી મને તો આજ તો હરખ આવે સાયકલ ચલાવવાનું મેં તે કઈ પણ ભાનો દોડો તો કર્યો છે માણસ આ સાયકલ ઉપર આખી જિંદગી કાઢવી છે મારે તો દોષી નહીં મળે તો થશે પણ આ સાયકલ ઉપર મારે આખું જિંદગી કાઢવાની મજા આવતી મારો ઓછો આ કુપોટી જ નહીં મને એવું જ લાગે છે અમે ઓના પાન ઓનો નતો રૂપિયાની 4000 જેવો ખરો સારો અને મારો ઓછો સાયકલ કની લાવ્યો છે મારે પૂછવું પડે લે પોપટિયા જીગુબા અરે આ બલૂન ચોથી લાયો સારું બલૂન લાયો છું જેમ ચોથી લાયો એથી લાયો પણ લાયો છું ખરો આમ તો સારું છે પાછું તો આમાં કોઈ ખર્ચો જ ના આવે નહીં પેટ્રોલનો નહીં ઓઇલનો કશો ખર્ચો જ ના આવે પાણીનો ના આવે વાત સાચી છે પણ હું કહું છું આ મારે એ તો લોબેન પરિસ્થિતિ ના હોય તો મને આવું શોખથી લીયાલ કે આ તો તમને મળવું કાઠું છે પાછું ચમ કારણ કે આપણા ગામમાં પેલો ભા નહીં ઓહ એનો હું મોડ દોડો કરીને પૈસા લાવ્યો છું એના પાસે શોખથી હાલ ઘણા રૂપિયા આવી ગયા છે એવું છે હું એ ભાઈને તદ મને વિચારતો છું તો પોપટિયા પાસે તો ઓનો એ નતો ને વળી પાછો શોથી લાવ્યો હું વાત કરું મારે શીશરી ખાવાના હોય તે ઉધારા છું પણ આ તો ભાની બોડી મેરી લાવ્યો છું ના તો મને ગમે તે કર પણ મને આવું લીયાલ કર પણ એના માટે તારા કોઈક બુદ્ધિ વાપરવી પડે તાને ભાનો દોરો થાય છે વાપરવી પડે કે અમે તો મારી બુદ્ધિ તો તને ના આવે તું કામ કરશે ને હું મારી બુદ્ધિ તો વાપરીને આવ્યો ને છેતરીને લાવ્યો છું હું તું મને કહેતો ખરો તો મને ખબર પડે ભાને સારું મેઠું બોલવા ના થોડા દાડા બે દાડા ઘોર ખવડા અને પછી પૈસાનો વેદ કર તો આલ દે હાચી છે કશો હતો નહીં હું તને પછી ભેગો તો એવું કીધું હા તા એ હાર હે મને દવા દેતા ચાલ માની હોની તે ખેલમાં મને આવી સાયકલ મળી નથી જીવન મોરે સાયકલ મને ચલાવવાની મજા આવી મને ઓછા બધા પૈસા નહીં જોઈએ તો ખરા પણ લેવાની તો તાકાત કારણ કે આ બાદન પેલી ગુંદર જેમ સોટી હોય ને સોટીને વખોડીને લઈ લે ખબર નહીં હું ક્યાં ભાઈ હું તમારા પહાડ જ આવતો હતો હું તો આમ શાંતિ તો થકા એટલે એમ નહીં આ કદી હાથ ના દબાવતા ના કેમ હાથ દબાવ મોઢ્યા હાથે દબાવો પડે ઘાટા તો ખભોએ દબાવો પડે ના આજ કોક નવાઈ ગયેલું લાગે છે માલિક કર્યું હોય તો આવું ઘેર બીમાર પણ એટલે તો કોઈ આવ્યું નતું માલિશ કરવા લ્યો તે મને ખબર નથી ને કે હું લઈ જતી આ ટીબી ના દવાખાને એ વખત મોહનમ જતો તો તોય કોઈ પાણી પાવાય મને નતું આવ્યું મોહનમ તો હવે તો હું પેલો આવે રૂમાલ લઈ તો આવશો કે હું કહું છું હા બોલો ના હોય તો થોડા ઘણા પડ્યા ચાલો કે જરૂર એટલે નહીં કોઈ મફત આવો છે મારે તો કોઈ ઝાડ છે યાર મેં શું કીધું ઝાડ તમારા પાસે છે એક એટલે એમ નહીં 2-3 જણા છે ને આલ્યા છે ને ત્યાં હજી હાલવા આયા નહીં તમારે જેવા જ છે પાછા ભલા થઈ જાઓ કે ના ભલા થઈ જાઓ એટલે એમ નહીં તમે વધારે બોલો કે આ ટાઈમ હું હાલી જોઈ તો આ ટાઈમ હું તમારે લેવા આવું 1 મહિનો ને અઢી દાડે તમને પાછા મળી જાઓ 1 મહિનો ને અઢી દાડે એટલે એમ નહીં આ હરીદાણા એટલે મને કોઈ ખબર પડતી નહીં 2 દાડા આખા હોય હા અને 1 લીલા થાય એ વાત સાચી તો હું તમને આલું બરોબર આ ગરીબ જોઈને આલું છું હો બધી સફા ભેગો તમે નકા મારા તો કોઈ રૂપિયાનો ગબન નહીં લ્યો 2 નોટો કટકટી અમે હું કીધું અમે મહાણા બહાણા જવાની વેળા થાય તો તાર મને ટોકો પાડજો હું આવી દઈ એ તો 500 ટોકો હું કીધું હજી મારા બે તો આજે લઈ તો જો પણ મેં ગરીબ જોઈને આલ્યા છે પણ હું લઈ ગયો બાપનો આપણા જો રૂપિયાનો ટોટો છે સાયકલ લાવી લે પાછો તને નહીં તું લગા રે
પોપટ હઉ જો મુયા લાઈ તો દીધી છે તારા પઠે બુદ્ધિ દોડાઈ તો બુદ્ધિ દોડામાં થોડો લીલો પડે આ જાની સાયકલ નથી લાવવાની મોટી લાવવાની છે ત્યાં પોપટ હું કહું છું એમાં મજા આવે તો નહીં આવતું ઓછી ફાવે છે હું યાર લાઈન પસ્તાનો છે એવું લાગે છે મને પણ મૂકી દઉં પોપટ જો આવી લાવે છે મરીએ લાવે હું કહું છું શું કહું આપણે બે જણા આમ ઓટા મારી હેડો કની પહેલી થાય તો એ તો ખબર પડશે મને એ વાત હજી પણ આમ તો પાછળ પેલી મોટી માંથી બોચીએ બે આ તો ફાવે છે ગુગા એ સાયકલ સીટી રે બજાર મોટર રોડે રોડે જાય આ તો કહોને પડી સીધી છે પોપટ પહેલો થઈ ગયો અરે હજી ગુગા મને તો ઓછી ફાવે છે યાર અને ઘણા બધા પૈસા લઈ ગયા છે પણ કોઈ હાલવા તો આવતું જ નહીં અને મારા પૈસા લઈ ગયા છે ખરી મજૂરીના મને કોઈ હાલવા આવતું નહીં અમે કરું તો કરું છું અમે કના પાન જવું તો મને કોઈ બુદ્ધિ મળે હા જોનથી જોખમ રહ્યો ને એના પાન જવા દે એનો કોઈક બુદ્ધિ છે તો આનો કોઈક ઉપયોગ થાય પણ એને શું મળશે મને લાગે છે મંદિર બાજુ જાય મને જવા દે આટલા બેહવા દે શાંતિથી ગોમ્બો છે આટલા આવીને બેઠો છું અમો જ ફાયદો થાય એમ કે ગોમ્બો અમારા વર્ષે બધા લોહી મારું પીવું છે ઓય આવજે આ કામ કરવાનું છે ઓય આવજે આ કામ કરવાનું છે અરે આ પાછો જેમ રોતો રોતો આવે છે એ અરે ઓય હું કા રોતો રોતો આવે પાછો અને આ જોનથી જોખમ હું તને જ ખોરતું છું એટલે આ બધા મારા વચ્ચે જાણે તાને તમે મને જ ખોરો છો એટલે તું મળી જો ને એ સારું કામ કર્યું આના કોમ્બો તો મને જ ખોરો તમે એટલે હું કહું છું ખબર છે હા અમે રૂંગું તો બંધ થઈ ગયું બરોબર એ તો બંધ થઈ જાય મને પાણી તો બલબલાના રૂમમાં બંધ થઈ જાય છે એટલે હું કહું છું આ બે ત્રણ જણા લઈ ગયા છે ને મારા પાસે પૈસા હા તે મારા ઓછા હાલવા જ આવતા નહીં એવું છે ઓહ એ તો તારા હાલતા વેરી વખત થોડો વિચાર ના કરવો પડે પણ હું છું ને ભૂરો એ વાત સાચી છે લઈ ગયા છે કેટલા જણા જો. 5 જણા શીખ પાછા 4 જણા છે હા ઓહ આમાં આ તો મારા વચ્ચે પાન પૈસા વખોડવાનું બહુ કાઠું કામ છે ઓહ મારી વાત ખબર કે એક બુદ્ધિ હું તને આલું એ બુદ્ધિ મારી કોમ કરી જાય તો વાત પાન કોમ એટલે જલ્દી જો ગમની જે બુદ્ધિ આલે ને હા. ખેચ કોમ થઈ જાય હા, હંગાથી છે. અને કેવો પહેલવાન છે ને મારા હંગાથી હા તું તાર લાઈ દે ને બધા પૈસા વસૂલ કરી નાખશે એવું તાને અરે મારા હંગાથી એમ નહીં કોઈ નહીં આ પૈસા શું પૈસા નહીં લે લે ફ્રીમાં કામ કરે છે એવું છે તાને જો હે. કરો. જોખમ તું કહેતો તો કે આટલા પહેરવાન છે શું શરતો દેખાતો જ નહીં પહેલવાનનો અડ્ડો આમાં આવ્યો છે એવું છે આનું પછી તું બરાબર છે આટલી કરી આ બધું ના કર્યું હોત ને હા. લાય હવે પોકી જાવ અરે પેલો દેખાય પહેલવાન છો ઉવા. દેખાય છે ને પણ એ તો જોવા તો ખરા મૂછી આટકોન સમજી લોય લ્યા ગોડા એવું ઈકોન થઈને બોલતો ના એવું છે તારે ઉપાય નાખશે પેલ બાજુ પાછો એ વાત સાચી જરા પાન તો જીએ કેટલી બોડી થઈ ની મને લાગતું નહીં જોનતી જોખમ હો ઓહ એ બલજી પહેલવાન ઉઠા બતાવો બરોબર છે બતાવી શકો બોડી અરે એમ નહીં આ લુગડો જેમ નહીં આ તો હું કનિયક છે એ ઘોડા પહેલવાનોને કોઈ લુગડો ના પહેરેલો હોય એવું હોય તાને
પણ આ જો તો ખરા મને લાગતું નહીં કોઈ કણી કે તું બોલવાનું બંધ રાખજે મારા હવે ખબર નહીં અરે અરે ચોચી ચોખા નહીં સારું કે બોલો જ નહીં અમે કાયો થયો તો હમું કામ નહીં કરે અમે થોડું મોન્યામાં આવ્યું આય ને ઉવ્વ. બે ચાર ઘુમરીઓ ખો ને પછી ખબર પડે તો અમે મને એવું લાગે છે કે મારા પૈસા જોને આવી ગયા આઈ જા ને ઉવ્વ. હું કહું છું હા ધીમો કામ કરી આલ છે પાછો તારું એ વાત પણ હરીફાળો સાચી. કોઈ બોલતો નહીં અમે ના બોલ્યું તો કામ ઓ ગરીબોનું કામ કરવા માટે છું હું સાચી વાત છે બલજી. કોઈનો રૂપિયો મારે જોતો એ નહીં વાત સાચી કરી બલજી હું કહું છું આ ભાખરા તમારા ભાસ ગરીમ છું ભાઈ ગરીમ પણ મારા બોલ જલ્દી બોલ બે ચાર જણા મને પૈસા વેચવા આલી દીધા છે તે કોઈ હાલમાં આવતા નહીં થાપ ખમી કઈ હોસા એમ એ તો આપણને તો હું ખબર પડે તમે જો હોય તો ખબર પડી જશે થાપ મેલું ખમીએ છે મને મેં કોણ કીધું હિમે કોણ કહેતા તમે રૂપિયા લઈ ગયો એને કેવું છું શું કે છે તાન પછી એ વાત સાચી છે પણ એ તો પહાણ જવું પડશે આપણે વાત સાચી છે. હું કહું છું આટલા સુધી જ મારો ને તમારો પેલો શેર નતો અમે હું છૂટો અમે આ પહેલવાનને હવડાયા છે તમે ત્યાં લઈને જો અને તમે અંગાત નહીં આવો ના ભાઈ હું કરવા આવું અરે આવો અટો કરતો પહેલવાન આલ્યો ને તને એ વાત સાચી હવે ચલો જેના પૈસા લીધા હોય ને અને હા. જેના પાસે પૈસા હોય સીધો એ જ લઈને જજે તું તાર હારું હેળો હું ઈ તો જ બધું જાઉં બધા પહેલવાન રૂપિયા છોડી દેજે એ હારું જાન અને વાત કેવું પાછો હા ભાઈ ઘરમાં ગોટાળો ખાઈ આ પહેલવાન કેતો ના ના પાછો ઘુમરીઓ ખવડાવશે એ તો મને ખબર છે હા લઈ જા તું તાર તાને હું કહું છું તાર હું કીધું એ હારું આમ ચિંતા કરતા ના સારું સારું